ગુડ મોર્નિંગ છોકરાઓ. આઈ હોપ કે તમે આ પહેલો પાઠ અહીંયા સુધી એકદમ ધાસુ રીતે ભણ્યો છે, ધાસુ રીતે. અને હવે આપણે આ પાઠના એમ કહેવાય કે છેલ્લા પગથિયા ઉપર જઈએ. હવે આ ને આના પછીનો એક સરસ ટીંડુકડો પણ મજાનો અને મહત્ત્વનો પણ એ ટોપિક થઈ જાય એટલે આપણે આ પાઠનું કામકાજ પૂરું થાય. હે અવાજ ન થતો હજી છે ઉપર લઉં. રેડી? પાકું ને? હા. તો અહીંયા ચોથો ટોપિક, ચોથો મુદ્દો અને છેલ્લો મુદ્દો કે સમાજશાસ્ત્ર છે એ બીજા કયા એવા વિષય સાથે એકદમ ભાઈબંધની જેમ સંકળાયેલું છે, તો એ જોવાનું છે. ને એ ચોથો મુદ્દો એવું કહે છે કે સમાજશાસ્ત્ર છે એ રાજ્યશાસ્ત્ર સાથે બહુ સારો સંબંધ, બહુ સારી ભાઈબંધી ધરાવે છે. કઈ રીતે? તો કે એના માટે આપણે પહેલાં રાજ્યશાસ્ત્રની અમુક મહત્ત્વની લાઈન, બાબતો મહત્ત્વની જે છે એ શીખવી પડે. શું છે કે ભાઈ, હા પેલું હજી આને પહેલાંની વાત, તમને એવું થાય કે સાહેબ આ રાજ્યશાસ્ત્ર એટલે શું? મનોવિજ્ઞાન તમારો વિષય ચાલુ થઈ ગયો, અમને ખબર છે. સામાજિક વિજ્ઞાન કહો કે અર્થશાસ્ત્ર, અમારે અર્થશાસ્ત્ર ચાલુ થઈ ગયું, એ બધી અમને ખબર છે. પણ રાજ્યશાસ્ત્ર એ તો અમારે આવતું પણ નથી. એની તમે કંઈક વાત કરો ને. કાંઈ નથી, સાવ સહેલું છે. તમે 6ઠા ધોરણથી સામાજિક વિજ્ઞાન વિષય ભણવાનું ચાલુ કર્યું તો ત્યારથી લઈને 10મા સુધી, આમ જુઓ તો 9મા સુધી, ધોરણ 9 સુધી નાગરિક શાસ્ત્રના જે પાઠ આવ્યા એની વાત થાય છે. એનો શિષ્ટ શબ્દ વાપરી અને અહીંયા કીધું છે રાજ્યશાસ્ત્ર. પડે છે ખબર? હે રેડી? બીજું કંઈ નથી આમાં. 9મું ધોરણ તમે યાદ કરો તો એમાં નાગરિક શાસ્ત્ર ચાલુ થયું હતું 8મા પાઠથી. ભારતનું બંધારણ યાદ છે કે નહીં? હે હા. તો એટલા જે પાઠ તમે ભણ્યા એ બધા નાગરિક શાસ્ત્રના પાઠ હતા. તો મારું કહેવાનું કે એ જે શાસ્ત્ર રહ્યું એ આપણું એક પ્રકારે રાજ્યશાસ્ત્ર દર્શાવે છે. પડે છે ખબર? કારણ કે બંનેમાં મુખ્ય બાબતો મોસ્ટ ઓફ સમાન જ આવે છે. હવે આપણે જોઈએ અહીંયા કે એ રાજ્યશાસ્ત્ર શું કામ કરે છે? તો કે સત્તાનું સર્જન, તેનો ઉપયોગ અને એની વહેંચણીનો અભ્યાસ કરે છે. તો જ્યારે આપણે 8મો પાઠ યાદ કરીએ તો એ કંઈક એવો જ હતો ને, ભારતનું બંધારણ. પછી હવે તમારે 12મા ધોરણમાં, સર 11મું પૂરું થવા દો પણ સાંભળો જ ખરી, 12મા ધોરણમાં 8મો પાઠ, જો 9મામાં 8મો પાઠ, 12મામાં 8મો પાઠ, એમાં એ જ કીધું છે કે સત્તાની વહેંચણી કઈ રીતે થાય, એનો ઉપયોગ કઈ રીતે કરવાનો હોય. ખાસ કરીને ગ્રામ પંચાયત ઉપર બહુ ભાર મૂક્યો છે. તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત એ છે જ. જો તમારી પાસે ટાઈમ હોય તો શાળા મિત્ર નામની એપ્લિકેશનમાં ધોરણ 12 સમાજશાસ્ત્ર 8મા પાઠની ટેક્સ્ટ બુક આમ ખાલી મુખ્ય મુદ્દાની લાઈન વાંચી જાજો, જેમ આવી રીતે મુખ્ય મુદ્દો હોય ને, એટલે તમને આઈડિયા આવી જશે. મારું કહેવાનું આગળ વધે હવે કે 8મા પાઠમાં 9મા ધોરણમાં આપણે ભારતનું બંધારણ જોયું હતું કે લોકશાહીનું મિનિંગ શું છે અને શું કામકાજ થાય છે, કેટલા પરિશિષ્ટો બદલાયા અને કેટલી કલમો લાગી ને, એ બધું જોયું હતું. મતલબ કે એમાં કામ શું છે? તો કે સત્તાનું સર્જન. હવે જ્યારે ભારતનું બંધારણ ભણ્યા આપણે તો માત્ર એમાં પાયાની બાબત શીખાવ્યો, માત્ર પાયાની. જ્યારે આખું બંધારણ લઈને બેસીએ તો એમાં ખબર પડે કે જ્યારે ચૂંટણી આવે તો કઈ આચાર સંહિતા લાગુ થઈ જાય છે દેશ આખામાં. જ્યારે ચૂંટણી આવે તો કઈ કલમ લાગુ પડે છે. ચૂંટણી આવે તો કઈ કલમને ધ્યાનમાં રાખીને કામ કરવું પડે છે. કેટલા ક્રાઇટેરિયામાં રહેવું પડે છે. એની બારે જો નીકળ્યા તો શું સજા થાય, તો શું તમને લાભ પણ મળે. લાભ એ લોકો મનમાં વિચારી લે, પણ આમાં સજા જ હોય લખેલી કે જો તમે કલમનો ભંગ કર્યો તો તમને શું સજા થશે. એ દરેક વસ્તુ એમાં લખેલી હોય છે. કઈ રીતે આખી પાર્ટી ઊભી કરી શકો તમે, સત્તાનું સર્જન, પછી એનો ઉપયોગ કઈ રીતે, પાર્ટી બની ગઈ પછી એનો તમે પ્રચાર પ્રસાર કઈ રીતે કરો, એ દેશ હિતમાં પ્રચાર પ્રસાર થવો જોઈએ, કામ થવું જોઈએ, એનો ઉપયોગ અને એની વહેંચણી, કામની વહેંચણી, આ દરેક વસ્તુનો અભ્યાસ કોણ કરે છે? તો કે
રાજ્યશાસ્ત્ર કરે છે. પછી હવે સત્તાનું સર્જન અને એના અમલીકરણ સાથે જોડાયેલી મહત્ત્વની વ્યક્તિનું વર્તન અને એની એ સંસ્થા એના અભ્યાસના કેન્દ્ર સ્થાને હોય છે. તો હવે જેમ આપણે અગાઉના આવા મુદ્દાઓમાં જોયું હતું કે અહીંયા મનોવિજ્ઞાન હોય કે સમાજશાસ્ત્ર હોય એના કેન્દ્ર સ્થાને કઈ કઈ વસ્તુઓ છે એવું આપણે જોયું હોય, તો આમાં પણ આપણે જોવું છે કે રાજ્યશાસ્ત્રના કેન્દ્ર સ્થાને રાજ્યશાસ્ત્રના અભ્યાસના કેન્દ્ર સ્થાને શું હોય છે? તો કે રાજ્યશાસ્ત્રના અભ્યાસના કેન્દ્ર સ્થાને સત્તાનું સર્જન કરનાર અને એનું અમલીકરણ કરાવનાર. સત્તાનું સર્જન અને એનું અમલીકરણ, એની સાથે જે વ્યક્તિ સંબંધ ધરાવે છે એનું વર્તન જોવાનું, એની સંસ્થા જોવાની. એ સારી પાર્ટી છે, સારી સંસ્થા છે કામ કરવાવાળી, એનો અભ્યાસ કરવાનું કેન્દ્ર સ્થાને છે. પડે છે ખબર? આટલી આગળ વધી. આનો જે અભ્યાસ કરે છે એ સમાજશાસ્ત્રને ધ્યાનમાં લઈ એના અમુક મુદ્દાઓને પોતાના કામ માટે ઉપયોગમાં લઈ અને રાજ્યશાસ્ત્રના આ મુદ્દાઓમાં આગળ વધે છે. તો આવો જે અભ્યાસ કરનાર વ્યક્તિ છે એને રાજકીય સમાજશાસ્ત્રી કહે છે. શું કહે છે? રાજકીય સમાજશાસ્ત્રી. શું કહેવાય છે ને? લખેલું દેખાય છે ને? રેડી? હવે ટેક્સ્ટ બુકમાં જોવું છે આપણે. જો એમાં ઊંધી ડોકી કરો જીને શું કીધું છે? રાજ્યના સત્તાનું સર્જન. જો આપણે જે સમજાય એ જ અડધામાં તો આવશે, એટલે હું વાંચું છું પહેલાં. રાજ્યશાસ્ત્ર સત્તાનું સર્જન, ઉપયોગ અને તેની વહેંચણીનો અભ્યાસ કરે છે. સત્તાના સર્જન અને અમલીકરણ સાથે સંબંધ ધરાવતી વ્યક્તિના વર્તન અને સંસ્થા રાજ્યશાસ્ત્રના અભ્યાસમાં કેન્દ્ર સ્થાને છે, જે આપણે વાત થઈ ગઈ. હવે સમાજશાસ્ત્રમાં રાજકીય સમાજશાસ્ત્રનો એક વિશિષ્ટ શાખા તરીકે ઉદ્ભવ થયો છે. આથી રાજકીય સમાજશાસ્ત્રી તેમજ રાજ્યશાસ્ત્રીઓ મતદાન વર્તન, જો મતદાન સમયે જે પાર્ટી છે એનું વર્તન કેવું હોય, પછી મતદારોનું વર્તન કેવું હોય, એ દરેકની ચકાસણી કરે છે. ત્યારે મતદાન વર્તન, રાજકીય વલણો, રાજ્યને લઈને, રાષ્ટ્રને લઈને સંસ્થાના પછી સત્તામાં રહેલ વ્યક્તિના વલણ કેવા છે તેનું રાજકીય વલણ, રાજકીય પક્ષના રચનાતંત્ર, રાજકીય વ્યવસ્થા દ્વારા હાંસલ કરવામાં આવતી ગતિશીલતા, સામાજિક અને રાજકીય આંદોલનો તેમજ અમલદારશાહી જેવા સમાન મુદ્દાઓ પર અભ્યાસ કરતા થયા છે. રાજ્યશાસ્ત્ર પોતાના સિદ્ધાંતો માટે સમાજશાસ્ત્ર ઉપર આધાર રાખે છે. જેમ મેં તમને વાત કરી એમ કે રાજકીય સમાજશાસ્ત્રી છે એ જ્યારે રાજ્યશાસ્ત્ર ઉપર અભ્યાસ કરતા હશે તો એને સમાજશાસ્ત્રના મુખ્ય મુદ્દાઓની જરૂર પડવાની છે. તો દાખલા તરીકે આમાં આપેલું છે એ જોઈ તો કે મેક્સ વેબરના નોકરશાહીના ખ્યાલનો ઉપયોગ આધુનિક રાજ્ય વ્યવસ્થા અને મૂડીવાદને સમજવા માટે કરવામાં આવે છે. વળી જ્ઞાતિઓ અને ધર્મોના વર્તમાન રાજકારણના મહત્ત્વને સ્પષ્ટ કરવા માટે સમાજશાસ્ત્રીય સમજ હોવી અનિવાર્ય છે. જ્ઞાતિ અને ધર્મના વર્તમાનના રાજકારણને સ્પષ્ટ કરવા માટે આ મુદ્દો ખાસ નોંધવા જેવો છે. ખાસ નોંધવા જેવો. શું કામ એને? વિચારો. કારણ અત્યારે જે અમુક પાર્ટીસ છે નાની નાની કે જે કોઈ જિલ્લા કે તાલુકા પૂરતી કે વધીને કોઈ રાજ્ય પૂરતી સીમિત હોય, એ આવા ધર્મ, જ્ઞાતિ, સમુદાય આ દરેકને હથિયાર બનાવી અને વોટ બેંક ભેગી કરવા માટે આ દરેક પાસાનો ઉપયોગ કરે છે. તો મારું કહેવાનું કે એના રાજકારણને સમજવા માટે આનો ઉપયોગ આપણે કરવો પડે અને કરવો પડે. અને ધર્મ અને જ્ઞાતિ વિશેની સમજ માટે આપણે ક્યાં જવું પડે? તો કે સમાજશાસ્ત્રમાં જવું પડે.
કારણ કે જો તમે 12મા ધોરણનું સમાજ જોશો, સમાજશાસ્ત્ર, તો એમાં બીજા પાઠમાં ભારતીય સંસ્કૃતિ અને સમુદાય આ પાઠનું નામ છે, એમાં દરેક ધર્મ અને સમુદાય વિશેની સમજ આપેલી છે. હા, ખાસ જોવા જેવો સમજવા જેવો પાઠ છે. જો તમને અત્યારે રસ પડી ગયો ને તો, બાકી તો આપણે 12માં ભણવાના જ છીએ. ઓકે, આટલું સમજી ગયા? સિમ્પલ, વાર્તા પૂરી. હવે જો આટલું તમે સમજી ગયા હોય તો હું તમને કહી દઉં કે આ ચોથા મુદ્દાનું કામ આપણે પૂરું થઈ અને જો કદાચ આ પૂછાય તો 2 અથવા 3 માર્કનો તમારો પ્રશ્ન રેડી છે. આ 4માંથી એક પ્રશ્ન ખરેખર પૂછવા જેવો છે. અને હવે એ 4 તમને વાંચતા વાંચતા થવું જોઈએ કે આ 4માંથી વધારે મહત્ત્વનું કયું છે, વધારે કામ એવું કયું છે. તો કે આમ તો બધું છે, તે છતાં વધારે મહત્ત્વનું તોય મને તો મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર લાગે છે. કારણ કે 2 તમે ભણો અને અર્થશાસ્ત્ર, મતલબ કે આપણે જે વચ્ચેના 2 ટોપિક ભણ્યા એ તો ખાસ કરવા જેવા, ખાસ એટલે ખાસ. ઓકે, હવે એના પછીનો છેલ્લો મુદ્દો સમાજશાસ્ત્રની શાખાઓ. સમાજશાસ્ત્રની શાખાઓ મુખ્ય મુદ્દો છે. તમને એમ થાય કે સર તમે અહીંયા તો લખ્યું છે પણ આ મુખ્ય મુદ્દો ખરો ને ભાઈ, એટલે મારે અહીંયા લખવો પડે. હવે જો અહીંયા લખેલું છે, આપણી આટલી જગ્યા બચશે. એવું કીધું કે સમાજશાસ્ત્રની હાલમાં 50થી પણ વધારે શાખાઓ છે. હવે આ એક લાઇનમાં જ હું તો કહું આખો મુદ્દો સમજાવાઈ ગયો. આ એક લાઇનમાં જ આખા મુદ્દાની સમજૂતી આવી ગઈ. કારણ કે આ મુદ્દા ઉપરથી આપણે જેટલું ડિસ્કસ કરવું હોય ઓલ ઓવર 360 ડિગ્રી લેવલે, 360 ડિગ્રી એંગલે આપણે આની ચર્ચા કરવી હોય તો થઈ શકે. કે જ્યારે એવું કીધું કે 50થી પણ વધારે શાખાઓ છે, તો તમે જુઓ કે 50નો આંકડો ક્યારે આવ્યો હશે? ક્યારે 50નો આંકડો પહોંચ્યો હશે? આટલી બધી શાખા, મતલબ કે સમાજશાસ્ત્રની શાખા જો 50થી પણ વધારે હોય, બરાબર ધ્યાન દેજો, 50થી પણ વધારે સમાજશાસ્ત્રની શાખાઓ જો હોય તો એના પછી મહત્ત્વનો મુદ્દો ચર્ચવા જેવો કયો છે તો કે સમાજશાસ્ત્રનો વિકાસ કેટલો થયો હશે, કેટલી હદ સુધી સમાજશાસ્ત્ર વિકસ્યું હશે. કે દરેક જગ્યાએ સમાજશાસ્ત્ર આવે છે. મેં તમને પાઠ પરિચયની પ્રસ્તાવના દરમિયાન જ કીધેલું હતું કે ભાઈ સમાજશાસ્ત્ર એવો તમે વિષય ભણવા જઈ રહ્યા છો કે જે ધોરણ 12 પછી એ 12મા ધોરણવાળા વિજ્ઞાનના હોય, કોમર્સના હોય કે પછી આર્ટ્સના હોય, સાયન્સ, કોમર્સ કે આર્ટ્સ, 3માંથી કોઈ પણ લાઇનના હોય. 12મા પછી એના માટે સમાજશાસ્ત્ર અને બીજો હું મહત્ત્વનો ગણાવું છું કે જે દરેકે ભણવો જ જોઈએ, એ છે સાયકોલોજી. આ બંને મહત્ત્વના ટોપિક તમે ભણવા જઈ રહ્યા છો, 2 મહત્ત્વના ટોપિક. અને ત્યારે તમને જો એવું કીધું કે સમાજશાસ્ત્રની શાખાઓમાં 50થી વધારે શાખાઓ પડી, બ્રાન્ચીસ ઓફ સોશિયોલોજી, તો એ બ્રાન્ચીસ કેટલી? 50થી વધારે. આંકડો ભૂલતા જ નહીં. હું અત્યાર સુધીમાં 7 વાર બોલી ગયો છું, એટલે હવે તમે લખો નહીં તો તમને નહીં ભૂલાય. ઓકે, એનો વિકાસ કેટલો થયો હશે? બસ આ 2 મુદ્દા ઉપર તમે વિચાર કરો. આવા 2 મુદ્દા ગોતી અને વિચારો કે અહીંયા કઈ જગ્યાએ સમાજશાસ્ત્ર વપરાયું છે. હવે ટેક્સ્ટબુકમાં ધ્યાન આપો, એમાં દરેક સમાજશાસ્ત્રમાંથી વીણીને આપણા માટે, ઉદાહરણ માટે અમુક સમાજશાસ્ત્રના નામ આપેલા છે, જેમ કે તબબી સમાજશાસ્ત્ર વગેરે. જોઈએ આપણે સમાજશાસ્ત્રની આ શાખાઓમાં ગ્રામીણ સમાજશાસ્ત્ર, નગર સમાજશાસ્ત્ર, કુટુંબનું સમાજશાસ્ત્ર, શિક્ષણનું સમાજશાસ્ત્ર, પ્રાદેશિક સમાજશાસ્ત્ર, ઔદ્યોગિક જ્ઞાનનું, તબીબી સમાજશાસ્ત્ર, સામાજિક માનવશાસ્ત્ર, માનવશાસ્ત્રની ચર્ચા થઈ હતી, યાદ કરજો, પહેલો જ મુદ્દો. પછી સમાજલક્ષી મનોવિજ્ઞાન, મનોવિજ્ઞાનવાળામાં આપણે આ મુદ્દો વચ્ચે લીધો તો સમાજલક્ષી મનોવિજ્ઞાન. આગળ ધર્મનું સમાજશાસ્ત્ર, સ્ત્રીઓનું સમાજશાસ્ત્ર, સાહિત્યનું સમાજશાસ્ત્ર,
વિકાસનું સમાજશાસ્ત્ર, યુવાનોનું સમાજશાસ્ત્ર, કાનૂનનું સમાજશાસ્ત્ર વગેરેનો સમાવેશ થાય છે. ભારતમાં સમાજશાસ્ત્રના વિકાસમાં આ તમામ શાખાઓનું વિશિષ્ટ યોગદાન રહ્યું છે. મને બહુ રસ પડે ને એવું કોઈ આમાંથી સમાજશાસ્ત્ર હોય ને તો એ યુવાનોનું સમાજશાસ્ત્ર. જ્યાં યુવાન આવે ને ત્યાં મને જામો પડી જાય. એના ઉપર અભ્યાસ કરવો, એ લોકોને લેક્ચર્સ આપવા, એ લોકોને કોઈ કામ સોંપવું મારો ફેવરિટ સબ્જેક્ટ છે. ઓલવેઝ, એની ટાઈમ, એનીવેર. તો આગળ આ એકમમાં આપણે સમાજશાસ્ત્રના ઉદ્ભવ અને વિકાસનો પરિચય કેળવી સમાજશાસ્ત્રના અન્ય વિજ્ઞાનો સાથેના સંબંધ અંગે માહિતી મેળવી. વાત સાચી ને? જો અગાઉના વિડીયો એના ફૂલ પ્રૂફવાળા છે. હા, હું કહી શકું કે હા મેળવી વળી ગયો. શું સાહેબ તમે કંઈ બોલ્યા જ નથી? કાકા તમે વિડીયો ન જોઈએ પછી કે હા હા હા. એટલે વિજ્ઞાનો સાથે સંબંધ અંગેની આપણે માહિતી મેળવી. હવે પછીના એકમમાં આપણે સમાજશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો અંગે પરિચય મેળવીશું. હવે એના મૂળભૂત ખ્યાલો અત્યાર સુધી તો આપણે જોતા હતા. અત્યાર સુધી આપણું હાય હેલો હતું. કોઈ સાથે આપણે મળી હાય હેલો એવું અત્યારે ચલણમાં છે યુવાનો. હા, બાકી કાઠિયાવાડી હોય ને એ તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સિયારામ, બાપા સીતારામ, જય ભોલે, મહાદેવ હર એવું બોલે. કાઠિયાવાડી હોય કે પછી ગુજરાતી કે ભારતીય હોય આવું બધું બોલે. હાય હેલોની ત્યાં પપુડી વગાડે. પણ ભલે આજ યુવાનોનું સમાજશાસ્ત્ર છે. આજ આપણે જોવું છે. મેં તો જોયું નાના નાના મુદ્દા નોટ કરવાના વર્ષોથી સ્ટાર્ટ કરી દીધા છે. હા, અને મારો અભ્યાસ તો ચાલુ છે. આઈ હોપ કે તમે પણ અભ્યાસ કરશો. અત્યારે તો સમાજશાસ્ત્ર ચાલુ છે. 12મા પછી કોઈ કંઈ નક્કી કરી અને તમારા મિત્રોને પૂછજો જે કોઈ સાયન્સમાં હોય એ 12મા પછી જાય તો એને મારો મિત્ર છે ફિઝિયોથેરાપિસ્ટનું કરે છે તો એને સોશિયોલોજી આવે છે. એને કયું આવતું હશે હવે તમારા મગજમાં લાઈટ થઈ ગયું મેં આટલું કીધું તો બોલો. તબીબી સમાજશાસ્ત્ર. યુ આર રાઈટ, વેરી ગુડ. તબીબી સમાજશાસ્ત્ર આવતું હશે. પડે છે આટલી ખબર? તો આવું કીધું કે સમાજશાસ્ત્રની શાખાઓ તમને પહેલો વિચાર આવી જવો જોઈએ કે આનો વિકાસ કેટલો બહોળા પ્રમાણમાં છે, એની રેન્જ કેવડી હશે. એની રેન્જ કેવડી હશે? 50થી વધારે એને શાખાઓ વિસ્તારી લીધી હોય. સિમ્પલ વસ્તુ છે કે હું એમ કહું કે એક સ્કૂલ એવી છે કે જેની 50 બ્રાન્ચ છે આખા ભારતમાં. તો વિચારો કે એનું ઝાડું કેવડું. સ્કૂલના છોડો, એરટેલ ટેલિકોમ કંપની લઈ લો. ટેલિકોમ કંપની હું એમ કહું કે રાજકોટમાં એરટેલની 7 ઓફિસ છે. રાજકોટમાં 7 છે તો અમદાવાદ જેવા રાજકોટથી મોટા શહેરોમાં 7 ને 17 હશે. તો જો ત્યાં 17 આખા ભારતમાં કેટલી હશે? ભારતમાં એટલી જ વિશ્વમાં કેટલી હશે? ભારત પૂરતું એરટેલ નથી, વિશ્વ આખામાં. તો એ ઝાડું કેટલું ફેલાયેલું હશે? આટલી બધી એની શાખાઓ ફેલાયેલી છે. વિચારો. મારું કહેવાનું કે તમારો મગજ એટલો કામે ચડવો જોઈએ કે ભાઈ 50 શાખા છે તો આ શાખાઓમાં કેટલા સંશોધન થતા હશે, અભ્યાસ થતા હશે, કેટલી એની રેન્જ હશે, કેવડું મોટું કેટલું બહોળું હશે. પડે છે ખબર? આ એની શાખાનો છેલ્લો પાઠનો પરિચયનો મુદ્દો સમજાઈ જાય. જો તમને આ પાઠ સમજાઈ જાય તો મને જામો પડી જાય કે હા હવે મેં તમારું પેલું પગથિયું એકદમ મજબૂત બેસાડી દીધું છે સોશિયોલોજી સમાજશાસ્ત્ર વિષયનું. પડે છે ખબર? જય હિન્દ દોસ્તો.